नमस्कार मित्रों, हूँ जयंती अगेरा सौराष्ट्रનો ધબકાર यूट्यूब चैनल पर आप सौ मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, वरसादी वातावरण हजी पण यथावत है गुजरात में अने बेक टू बेक वरसादी सिस्टमों गुजरात तरफ आई रही है अने घणा बधा खेडूत मित्रों वरसादथी थाकी गया है अने घणा बधा खेडूत मित्रों एवा पण छे गुजरात में हाल के जेओ हजी वरसादने ઝંખી રહ્યા છે, मागी રહ્યા છે કે વરસાદ આવે તો સારું। અને કોઈક એવા પણ મિત્રો છે કે જેમના ગામમાં હજી વાવણી લાયક વરસાદ પણ હજી નથી જોવા મળ્યો। મિત્રો, અપડેટ તો આપણને ખૂબ સારી જોવા મળતી આવે છે, દર અપડેટમાં આપણને સારા વરસાદના સંજોગો દેખાય છે, પણ કુદરતની આગળ આપણે જાણે અક્ષમ સાબિત થઈએ છીએ, સક્ષમ નથી સાબિત થઈ શકતા, કારણ કે જે વરસાદી વાતાવરણ જોઈએ એવું હજી પણ અમુક વિસ્તારોમાં જોવા નથી મળ્યું। એટલે અપડેટ પ્રમાણે વરસાદી વાતાવરણમાં ક્યાંક આપણને ખામી રહી જાય છે, અથવા તો અમુક એવા પરિબળો જે છે તે આપણને જે પોઝિટિવ વાતાવરણ આપવા જોઈએ તેવું પોઝિટિવ વાતાવરણ હજી જોવા નથી મળતું। તો ફરી વખત સારી એવી સિસ્ટમ અને આ અપડેટ સ્વરૂપ આપણે તમારી સમક્ષ હાજર થયા છીએ। અને આવતીકાલ એટલે કે તારીખ 2 ઓગસ્ટ, જો કે વાત કરવા જઈએ તો આજથી જ વરસાદી વાતાવરણની એક સારી શક્યતા રૂપી અપડેટ લઈને આવ્યા છીએ। તો એ અપડેટ શું છે તેના વિશે વાત કરીએ તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। વિડીયો સારો લાગે તો આપની લાઇક કોમેન્ટ જરૂરથી આપજો, અને વરસાદ પડે છે તો તેના પણ અમને સમાચાર આપશો, જેથી અમને પણ ખબર પડે કે અમારી અપડેટ અમને કેટલી પોઝિટિવ સાબિત થઈ। અને જો મિત્રો વરસાદ નથી ત્યાં એવી આશા રાખીશું કે વરસાદ ઝડપથી થાય અને તેમને પણ ખુશીરૂપી વાતાવરણ જોવા મળે। એ અપડેટ સાથે જ આપણે આજની અપડેટ શરૂ કરીશું મિત્રો। તો સૌથી પ્રથમ તો આજની અપડેટની માહિતી આપનાર વ્યક્તિઓ વિશે વાત કરું તો મહેશભાઈ પાટડિયા સોગઠીથી અને હરેશભાઈ ઝાપડિયા જેઓ ગુંદાળાથી છે, વિછિયા ગુંદાળા। તો આ બંને મિત્રોની અપડેટ આપણને મળી છે અને તેમના કહેવા અનુસાર ગુજરાત રાજ્યમાં ફરી એક સારી એવી વરસાદી સિસ્ટમનો લાભ મળવા જઈ રહ્યો છે, જે કદાચ સાર્વત્રિક વરસાદી રાઉન્ડ તરીકે ગુજરાત પર વરસી શકે તેવા હાલ મોડલોના તારણ પરથી તેમનું અનુમાન છે। અને કહેવા અનુસાર આજથી જ એમ તો કહીએ તો તારીખ 1 ઓગસ્ટના બપોર બાદથી ગુજરાત રાજ્યના અમુક બોર્ડર વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ આજથી જ આ નવી સિસ્ટમનું જોવા મળશે। નવી સિસ્ટમ એટલે મિત્રો એમ કહેવા જઈએ કે આ નવી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી જે અત્યારે પસાર થઈને ગુજરાત તરફ આવી રહી છે, તો એ સિસ્ટમ સંપૂર્ણપણે ગુજરાત તરફ આવશે કે કેમ, તો તેના વિશે થોડી વાત કરીએ તો સિસ્ટમ મધ્યપ્રદેશ પાસે આવતા સિસ્ટમ બ્રોડ સર્ક્યુલેશન એટલે કે બહોળા સર્ક્યુલેશન સ્વરૂપે ગુજરાત તરફ લંબાશે, અને એ બહોળા સર્ક્યુલેશનનો લાભ ગુજરાત રાજ્યને મળે તેવી હાલ ખૂબ સારી પોઝિટિવ પરિસ્થિતિઓ મોડલ તરફથી જોવા મળી રહી છે। અને ગુજરાતમાં સારા એવા વરસાદી વાતાવરણની ફરી એક વખત શક્યતાઓ ઊભી થઈ છે, જે આપણને આજથી જોવા મળશે। અને વાત કરીએ તો મિત્રો ગુજરાતના કયા વિસ્તારો, તો એમ કહેવા જઈએ તો સાર્વત્રિક વરસાદી રાઉન્ડ લાગી રહ્યો છે, એટલે ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ જોવા મળશે, પણ મુખ્ય વિસ્તારો એવા છે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ ભારેથી અતિ ભારે અને અમુક એવા વિસ્તારોમાં અતિ ભારેથી પણ થોડા મોટા આંકડાઓ વરસાદી વાતાવરણના જોવા મળી શકે છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વરસાદી આંકડાઓ જોવા મળશે। ક્યાંક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળે તો કોઈક અમુક એવા પ્લેસીસમાં અતિ ભારે વરસાદની વૃષ્ટિ પણ જોવા મળી શકે એવું છે। સાથોસાથ કચ્છ વિશે વાત કરીએ તો કચ્છમાં પણ આઇસોલેટેડ વિસ્તારોમાં થોડાક ભારે વરસાદના હાલ સંજોગો દેખાઈ રહ્યા છે, અને ઓલ ઓવર કચ્છમાં વરસાદી વાતાવરણ સારું એક પોઝિટિવ વાતાવરણ આપીને જાય એવું ફરી એક વખત મોડલો દર્શાવી રહ્યા છે। 2 તારીખથી 6 તારીખ સુધીમાં આ વિસ્તારોમાં વરસાદ થશે એવું તો હાલ આપણે ચોક્કસપણે અનુમાન આપીએ છીએ। હવે રહી વાત સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્ર બાબતે શું, તો સૌરાષ્ટ્રના ઘણા એવા વિસ્તારો છે, ખાસ કરીને સુરેન્દ્રનગર, ધાંગધ્રા તેમજ પડધરી વિસ્તાર, જામનગરના અમુક વિસ્તારો, સાથોસાથ અમરેલીના ઉત્તર પૂર્વના વિસ્તારોમાં ઘણી જગ્યાએ હજી વરસાદની થોડી ઉણપ છે, તો ત્યાં પણ આ દિવસોમાં વરસાદી વાતાવરણ સારું જોવા મળશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ સારું એવું જોવા મળશે। દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારું એવું વરસાદી વાતાવરણ જોવા મળશે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર, જ્યાં સુરેન્દ્રનગર
ધાંગધ્રા બોટાદ વિસ્તાર છે ત્યાં આ વરસાદી વાતાવરણમાં સારા વરસાદી આંકડા જોવા મળે તેવું હાલ વાતાવરણ દેખાઈ રહ્યું છે। એટલે આશા રાખીએ કે જે વિસ્તારોમાં વરસાદ નથી ત્યાં સારો વરસાદ જોવા મળે, અને જે વિસ્તારોને વરાપની જરૂર છે તો ત્યાં વરાપની તો વાત અલગ રહી, કારણ કે વરસાદ તો જોવા મળશે જ, પણ શક્ય એટલી વહેલી તકે વરાપ આવે અને વરસાદની જરૂર છે ત્યાં વરસાદ થાય તેવી કુદરત પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ, અને આશા રાખીશું કે અપડેટ પ્રમાણે વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારોને સારો એવો વરસાદી વાતાવરણનો લાભ મળવા જઈ રહ્યો છે તેવું હાલ મોડલ આપણને ચોક્કસપણે બતાવી રહ્યા છે, અને વરસાદ થશે પણ એવી કુદરત પાસે પ્રાર્થના કરીએ છીએ। મિત્રો, વરસાદી વાતાવરણ જોવા મળે તો આપના રિવ્યૂ અમને જરૂરથી આપજો। વિડીયો કેવો લાગ્યો, વિડીયોની અપડેટ કેવી લાગી તેની પણ અમને ચોક્કસપણે માહિતી આપશો। આ 2 ઓગસ્ટથી 6 ઓગસ્ટ વરસાદના વાતાવરણ બાદ હાલ મોડલોના તારણ અનુસાર એક લાંબી વરાપ, હવે વરાપનો અંદાજ આપવો અત્યારે તો હાલ મોડલો આપણને બહુ લાંબા ગાળાનું બતાવશે, તે પણ કહીએ જઈએ તો થોડોક લાંબો સમયગાળો આપણને વરાપનો જોવા મળશે તેવું પણ હાલ એક આગોતરું અનુમાન સ્વરૂપે આપણે કહીએ છીએ, અને ઈચ્છીએ પણ છીએ કે સારા વરસાદી વાતાવરણ વીત્યા બાદ એક સારું વરાપવાળું વાતાવરણ જોવા મળશે તેવું હાલ મોડલો બતાવી રહ્યા છે। મિત્રો, અપડેટ કેવી લાગી તે જરૂરથી જવાબ આપશો। મળીએ નવી અપડેટમાં, કેવું વાતાવરણ રહેશે, કદાચને આ વાતાવરણમાં થોડો ઘણો પણ ફેરફાર લાગશે તો તાત્કાલિક અપડેટ આપીને તમને અવગત કરીશું। ત્યાં સુધી મિત્રો રજા આપશો। જય શ્રી કૃષ્ણ।